નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ વિભાગ સીની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નોના જવાબ લખો. ચલો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, એ જવાબ તમને પેરેગ્રાફ ઉપરથી મળી રહેશે. હું જે રીતના બોલું છું એ રીતના જો તમારે લખવા હોય તો વિડીયોને સ્ટોપ કરી એક એક શબ્દ સમજીને લખવાના રહેશે. વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? રેડિયો ભિંડી પર કઈ જાહેરાત હતી? તો શું આવશે? ધ એનાઉન્સમેન્ટ વોઝ ઓન રેડિયો ભિંડી સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. Second, write two announcements which you heard on FM TV. તમે ટીવી અથવા FM પર જે બે જાહેરાતો સાંભળેલી હોય તો એ લખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ લખીએ ડવ સાબુ. સેકન્ડ લખીએ કોઈ વેફર્સની છે, બરાબર, મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની, મ્યુચ્યુઅલ ફંડ્સ. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન, વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ બેંક? ધનુષ શા માટે ખાતું ખોલવા માંગે છે? ધનુષ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક બીકોઝ હી હેડ સેવ્ડ સમ પોકેટ મની. તેણે થોડાક પૈસા બચાવી રાખ્યા છે એટલા માટે બેંકમાં ખાતું ખોલાવવા માંગે છે. Who will help them in getting an account opened? તો શું આવશે? ધનુષ અંકલ્સ. ધનુષ અંકલ will help them in getting an account opened. Why could મનુભાઈ not donate his blood? શા માટે મનુભાઈ લોહીનું દાન ના કરી શકે? મનુભાઈ could not donate his blood because he had blood group B positive. કારણ કે એનો ગ્રુપ છે B પોઝિટિવ. ત્યાર પછી છઠ્ઠો, when will be the સાઉથ ઝોન કોમ્પિટિશન? ચલો, વેન એટલે ક્યારે? સાઉથ ઝોન કોમ્પિટિશન ક્યારે છે? 16 માર્ચ. તો શું લખવાનું? 16th March. 16th March will be the South Zone competition. અથવા કઈ રીતના લખી શકશો તમે? તો કે સાઉથ ઝોન કોમ્પિટિશન શું આવશે? ધ સાઉથ ઝોન કોમ્પિટિશન will be on 16th March. બેમાંથી તમે કોઈ પણ રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો. વોટ ઇઝ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન? આ કોમ્પિટિશનની થીમ શું હતી? સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. આ બે થીમ હતી ને, કઈ? સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષ તેના ભવિષ્ય વિશે ચિંતિત છે? તો કે યસ, ધનુષ ઇઝ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર. ત્યાર પછી વોટ મસ્ટ યુ ડુ ટુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ? 1 વીક એનિમેશન વર્કશોપ જીતવા માટે તમે શું કરશો? તો કે આઈ ગેટ અથવા ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. હું પહેલું ઇનામ જીતીશ. તો લખવાનું આઈ મસ્ટ ટ્રાય ટુ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ ટુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ. હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ? તમને એન્ટ્રી ફોર્મ કઈ રીતના મળશે? તો કે ફ્રોમ. એન્ટ્રી ફોર્મ કઈ રીતના મળશે? તો
તો કે ગો ટુ ધ વેબસાઇટ www.youngworld.org. આના ઉપર જઈને આપણને એન્ટ્રી ફોર્મ મળશે. ચલો ત્યાર પછી ચલો એક્ટિવિટી નંબર 3. There was receptions of Mrs. Aunt. અહીંયા એક શ્રીમતી કીડીનું રિસેપ્શન આપેલું છે. Some of the guests did not come for the ceremony. આ પ્રસંગને દિવસે થોડાક વ્યક્તિઓ આવ્યા ન હતા. Listen to the excuse of the absent guest. ગેરહાજર મહેમાનોના એક્સક્યુઝ કારણો સાંભળો. Why did not you come? શા માટે તમે આવ્યા ન હતા? Mr. Donkey, why did not you come? શ્રીમાન ડોંકી, તમે શા માટે નહોતા આવ્યા? તો Mrs. Aunt, cause sick was my mom. Cause એટલે કે because. Pecause, because my mom was sick. Sick એટલે શું થશે? બીમાર. કારણ કે મારી માતા બીમાર હતી. ત્યાર પછી આપેલું છે મિસ શીપ, why did not you come? શા માટે તમે નહોતા આવ્યા? Mrs. Aunt, cause your messenger was dumb. કારણ કે તમારો મેસેજ મારા સુધી પહોંચ્યો ન હતો. ડમ એટલે ખરાબ થઈ ગયો. બરાબર, સંદેશો પહોંચ્યો ન હતો. Miss Goat, why did not you come? શ્રીમાન ગોટ, શ્રીમતી ગોટ, તમે શા માટે ન આવ્યા હતા? Mrs. Aunt, શ્રીમતી આંટ, cause river I could not jump. કારણ કે હું નદીને કૂદી શકી હતી નહીં. તો આ 3 વ્યક્તિઓ છે. એ ત્રણ વ્યક્તિઓએ પોતાની કંઈક કારણો સહિત દેખાડ્યું છે. તો આ ભાગની અંદર તમારે શું લખવાનું છે? અગાઉ મેં લખી દીધું છે, ફરીથી લખી દઉં છું. આ એક્ટિવિટીનું ભાષાંતર લખવાનું છે. ચલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 2. આની અંદર નીચે જે પ્રમાણે વાક્ય આપેલા છે એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. બરાબર, ચલો જોઈએ. પ્લે ઇન પેર્સ, જોડીઓમાં કામ કરો. આસ્ક અ ક્વેશ્ચન્સ એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ. તમે તમારા મિત્રને પ્રશ્ન પૂછો અને તમને જવાબ આપશે. એડ ધ મિસિંગ વર્ડ્સ, અને જે આ મિસ શબ્દ છે એ તમારે
લખવાનો છે. સેટ 1 ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? વાય ડીડ નોટ અરીફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? શા માટે અરીફ ગઈકાલે ફૂટબોલ રમ્યો ન હતો? ચલો ગઈકાલે શા માટે ન રમ્યો હોય? તો કે બીકોઝ આવશે જ અરીફ. અરીફ માટે શું વાપરવું પડશે? હી હેડ પેન ઇન ધ એન્કલ. એને ઘૂંટણમાં દુખતું હતું એટલા માટે. ચલો જો અહીંયા પ્રશ્ન કર્યો વાય ડીડ નોટ અરીફ પ્લે ફૂટબોલ યસ્ટરડે, તો યોર પાર્ટનર યોર જવાબ આપે છે બીકોઝ હી હેડ પેન ઇન ધ એન્કલ. એવી રીતના સેકન્ડ, વાય ડીડ નોટ રાની સિંગ ઇન કોમ્પિટિશન? શા માટે રાણીએ કોમ્પિટિશનમાં ગીત ગાયું ન હતું? તો યોર પાર્ટનર બીકોઝ શી હેડ સોર થ્રોટ. કારણ કે તેણીને ગળામાં દુખતું હતું. વાય ડીડ નોટ યુ પ્લે ચેસ? શા માટે તમે ચેસ રમ્યા ન હતા? બીકોઝ આઈ હેડ નોટ નો હાઉ ટુ પ્લે. કેવી રીતે રમવી મને ખબર હતી નહીં. વાય ડીડ નોટ યુ બાય અ બાયસિકલ? શા માટે તમે સાયકલ ખરીદી ન હતી? ચલો શા માટે સાયકલ ન ખરીદી હોય? બીકોઝ આઈ હેડ નો મની. મારી પાસે પૈસા ન હતા. વાય ડીડ નોટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? શા માટે કામદારો છે એ ફેક્ટરીએ ગયા ન હતા? શા માટે નહીં ગયા હોય? સ્ટ્રાઇક હશે. બીકોઝ ધે હેડ ઓન અ સ્ટ્રાઇક. તેઓ બધા સ્ટ્રાઇક પર છે. વાય ડીડ નોટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા? શા માટે તમારો મિત્ર સિનેમાએ ગયો નહોતો? બીકોઝ હી હેડ નો ગેટ ટિકિટ્સ. તેમને ટિકિટ મળી ન હતી. વાય ડીડ નોટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? શા માટે નેહાએ અરેબિયન નાઇટ્સ ખરીદી ન હતી? અરેબિયન નાઇટ્સ એ બુકનું નામ છે, ચોપડીનું નામ છે. શા માટે ખરીદી ન હતી? તો કે બીકોઝ હી હેડ નો મની. કારણ કે એની પાસે પૈસા ન હતા. ચલો આ રીતના તમારે બીકોઝ અને ધેરફોરથી જે વાક્ય બનાવવામાં આવે છે એ વાક્ય તમારે બનાવવાના છે. ઉપર પ્રશ્ન લખશું અને એની નીચેની લીટીમાં જવાબ. ઉદાહરણ અહીંયા આપેલું છે. આ રીતના તમારે વાક્યનો પ્રશ્નના જવાબ લખવાના છે. એટલે આ એક્ટિવિટી પણ તમારે લખવાની છે. બરાબર. એક્ટિવિટી નંબર કઈ છે? બી. એક્ટિવિટી નંબર બી તમારે બાકી બુકની અંદર ઉપર યુથી પ્રશ્ન કરેલો છે એટલે યુની અંદર પ્રશ્ન આવશે અને યોર પાર્ટનર એની અંદર જવાબ લખવા. ચલો ત્યાર પછી સેટ નંબર 2. એમાં પણ સેમ એજ છે. સેટ 2 એક બાજુ ક્વેશ્ચન્સ આપેલા છે ને સેકન્ડ બાજુ આપેલા છે આન્સર્સ. વાય ઇઝ સેમ લેટ ટુડે? શા માટે આજે સેમ મોડો છે? ચલો સેમ મોડો શા માટે છે? કારણ કે કંઈ પ્રોબ્લેમ આવેલો હોય. તો
તો શું આવશે જવાબની અંદર? બીકોઝ ધે હેડ વેકેશન ઇન શું આવશે? હી હેડ અપ ઇન અ ટ્રાફિક, જે ટ્રાફિકમાં હતો. વાય કુડ નોટ સમક્રિત નોટ અટેન્ડ ટુ કોન્ફરન્સ, શા માટે અટેન્ડ ન કરી? બીકોઝ હી હેડ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ. વાય વોઝ સોનલ અનહેપી, શા માટે સોનલ નાખુશ છે? બીકોઝ શી હેડ ટુ મીટ હર અંકલ. વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ, શા માટે તમે તેને શોધો છો? બીકોઝ હી હેડ ધ રિયલ થીફ, ખરેખર ચોર હતો. વાય હેઝ અનિતા ગોન ટુ વાપી, શા માટે અનિતા વાપી જાય છે? ટુ મીટ હર અંકલ, તેને કાકાને મળવા. વાય વેર ધ ચિલ્ડ્રન હેપી, શા માટે ખુશ છે? બીકોઝ ધેય હેડ વેકેશન ઇન સમર. બરાબર, તો આ એટલી વસ્તુ તમારે લખવાની છે.